તો આ તરફ વાત કરીએ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના બારવાળા વિસ્તારમાં ફરી એકવાર વૃદ્ધ મહિલા ઉપર ભૂંડે હુમલો કર્યો। ઘોઘા બારવાળામાં લોકો પર ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે। અગાઉ પણ ગત મહિને ઘોઘાના ગરીપરા ગામે યુવકને જંગલી ભૂંડ કરડી જતા હડકવો ઉપડ્યો હતો અને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આ વિસ્તારમાં અનેક લોકો પર ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવતા તાત્કાલિક ભૂંડ પકડવાવાળાની ગાડી બોલાવવામાં આવી હતી। ત્યારે મુખ્ય હુમલો કરનાર જંગલી ભૂંડ નાસી છૂટ્યો હતો અને બીજા અન્ય આતંક મચાવનાર ભૂંડને પકડી લેવામાં આવ્યા હતા। ઘોઘા ગામના બારવાળા વિસ્તારમાં ભૂંડના ત્રાસથી અનેક લોકોને ભૂંડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે આજે ફરી એકવાર એક વૃદ્ધ મહિલાને ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવતા વૃદ્ધ મહિલાને તાત્કાલિક ઘોઘા CHC હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વૃદ્ધ મહિલાને વધુ સારવારની જરૂર પડતા તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ વિસ્તારમાં લોકોને ભયના ઓથાર નીચે જીવવું પડે છે, જેનું કારણ મુખ્ય આતંક મચાવનાર જંગલી ભૂંડ હજુ સુધી પકડાયો નથી। ત્યારે જો આ જંગલી ભૂંડ નહીં પકડાય તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાવવાની પણ સંભાવના રહી છે।